હલો હલો અંબાલાલ કાકા, સુરતથી દવેભાઈ બોલું છું. દવેભાઈ, હું ગામડે છું. હવે શું સ્થિતિ લાગે છે? ભારત પાકિસ્તાનની સ્થિતિ શું લાગે છે? મને ગ્રહો તો ખરાબ એવું છે, પણ મારું આ જનરલ મારું ઓબ્ઝર્વેશન છો, ગ્રહોના કારણે ગ્રહો તો ખરાબ છે. કઈ મોટું સ્ફોટક થાય એવું મને નહીં દેખાતું. ફરી મોટેથી બોલો ને, અવાજ નથી આવ્યો. અહીં આરતી થાય છે ભગવાનની, એટલે અવાજ નહીં સંભળાતો. એટલે શું લાગે છે? શું લાગે છે? શું મને એમ દેખાય છે કે સ્ફોટક સ્થિતિ થઈ છે આટલા ગ્રહોના કારણે. પણ મારો અંદાજ છે કે કોઈ મોટું યુદ્ધ થાય થઈ શકે એવું મારો અંદાજ નહીં. એટલે સ્ફોટક સ્થિતિ ઉત્પન્ન થશે એમ ભારત પાકિસ્તાન વચ્ચે? હા, એવું મારું માનવું છે. એ તો ગ્રહોના કારણે છે, પણ હા ઓબ્ઝર્વેશન કરીએ આપણે બધા જનરલ, તો યુદ્ધ થાય એવું અત્યારે હાલ તો મને નથી દેખાતું. પણ ગ્રહો ખરાબ છે એટલું કહી શકું. એટલે ભારતના ગ્રહો સારા છે કે પાકિસ્તાનના ગ્રહો ખરાબ છે? દુનિયાના ગ્રહો ખરાબ છે, આખી દુનિયાના. એમાં આપણા ખરાબ આવી જાય ને, ભારત પાકિસ્તાનના. એવું છે? આસુરી સંપત્તિનો ઉદય થયો છે. આસુરી સંપત્તિ, આસુરી સંપત્તિનો ઉદય થશે, થયો છે. એટલે તમો ગુણ વધે. પણ એટલે આપણે જે 28 આપણે હિન્દુ શહીદ થયા ને, તો એનો બદલો લઈ શકે એવી સ્થિતિ ઉત્પન્ન થશે ખરી એમ? કઈ સપ્ટેમ્બરે? એવી તો મંદિરની આરતી થાય છે, સંભળાતું નહીં. ઓકે, ચાલો હું અડધો કલાક પછી રિંગ આપું છું. પણ તમે બોલો ને, હવે બોલો. શું? હલો, સ્થિતિ કેવી ઉત્પન્ન થશે એમ કહું તો? ભારત પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ કેવી ઉત્પન્ન થશે? સ્થિતિ મને સારી જણાતી નથી. હા, પણ એટલે ક્યાં સુધી નથી દેખાતી? 19 મે થોડાક દિવસ છે ને. કઈ તારીખ થી કઈ તારીખ સુધી ની સ્થિતિ ખરાબ છે? 19 મે સુધીમાં. 19 મે સુધીમાં? હા. કેવા છે એમ ગ્રહોની સ્થિતિ? ગ્રહોમાં સાપિત દોષ થાય છે, એટલે ગ્રહો શું છે? સાપિત દોષ થાય છે. સાપિત દોષ. શ્રાપિત દોષ. શ્રાપિત દોષ એટલે આસુરી સંપત્તિ વધે, તમોગુણ ના વધે. એટલા માટે મેં અંદર કીધું કે ધર્મ, ધ્યાન, યજ્ઞ, અજ્ઞાની કૃત્યો આ વધારવામાં આવે તો આસુરી સંપત્તિનો તમોગુણનું નિવારણ થઈ શકે. આજે તો પણ આપણા દેશના ગૃહમંત્રી એમ કીધેલું છે કે આતંકવાદને જડ મૂળથી ઉખાડીને ફેંકી દઈશું. એટલે તો ચંડોળામાં બધું અત્યારે ખાલી કરાવો છે. બધે આસુરી સંપત્તિ વખત પડે. આ બધી આસુરી સંપત્તિ છે ને. બરાબર. આ ક્યાં સુધીમાં ઠંડુ પડે એવું લાગે છે? ક્યાં સુધી આપણે ઠંડુ પડે એમ? 19 મે સુધીના ગ્રહો ખરાબ છે. 19 મે સુધી ખરાબ છે. અને યુદ્ધ આપણે ગ્રહોની એક બાજુ મૂકીએ, પણ બીજી બાજુ જોઈએ તો યુદ્ધની શક્યતા બહુ જણાતી નથી. પણ સ્થિતિ સ્ફોટક રહે છે. પરિસ્થિતિ એ ગ્રહોના કારણે નહીં કહેતો, એ મારી અનુમાન પ્રમાણે કહું છું. એ ગ્રહોના કારણે નહીં. અચ્છા, યુદ્ધ નહીં થાય ટૂંકમાં? એ નહીં, ગ્રહોના કારણે નહીં કરો. ગ્રહો તો સ્ફોટક છે જ. આ પણ જે વોર થાય ને ડિક્લેર થશે એવું થશે એમ કહું છું. ગ્રહો ખરાબ છે એટલે શું? યુદ્ધ ના કરતા બધું એનો આખું શું કહેવાય, આખું આસુરી સંપત્તિનો જેમ એકદમ ઉભરો આવે હોય એવો ઉભરો આવશે. આસુરી શક્તિ ઉત્પન્ન થાય ને એમાં ઉભરો અમને સ્થિતિ સ્ફોટક બને. સ્ફોટક બને, પણ યુદ્ધ થાય એવું મારા અનુમાન પ્રમાણે નથી. પછી ભગવાનને ખબર. ઓકે, ચલો, જય માતાજી. જય માતાજી. યુદ્ધ ના થાય બધા વિચારો ને, યુદ્ધ થાય જ નહીં તો સારું. ઓકે.